સુરતના ગોળાદરા વિસ્તારમાં 23 જાન્યુઆરીની રાત્રે એક હચમચાવી નાખતી ઘટના બની હતી। શ્રી સાંઈ ક્લિનિક ચલાવતા ડોક્ટર શ્યામજી બલદાણિયા પર એક વ્યક્તિ દ્વારા એસિડ અટેક કરવામાં આવ્યો। સુરતના ગોળાદરા વિસ્તારમાં 23 જાન્યુઆરીની રાત્રે એક હચમચાવી નાખતી ઘટના બની હતી। શ્રી સાંઈ ક્લિનિક ચલાવતા ડોક્ટર શ્યામજી બલદાણિયા પર એક વ્યક્તિ દ્વારા એસિડ અટેક કરવામાં આવ્યો હતો। ગુરુવારે રાત્રે 8:30 વાગ્યાની આસપાસ એક વ્યક્તિ કેરબો લઈને ડોક્ટરના ક્લિનિકમાં ઘૂસ્યો હતો અને સલ્ફ્યુરિક એસિડ વડે ડોક્ટર પર હુમલો કર્યો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ઘટનાની સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે પીળા રંગનો શોર્ટ પહેરેલ એક વ્યક્તિ હાથમાં એસિડનો કેરબો લઈને એકાએક દોટ મૂકીને ક્લિનિકમાં પ્રવેશ કરે છે। શખ્સે ગણતરીની સેકન્ડોમાં જ ડૉક્ટર પર એસિડ ફેંક્યું। આ હુમલા બાદ ડૉક્ટર બલદાણિયા આ શખ્સ સાથે ઝપાઝપી કરતા જોવા મળે છે અને તે શખ્સને ધક્કો મારીને ક્લિનિકની બહાર કાઢી મૂકે છે। ત્યારબાદ ડૉક્ટર ગંભીર રીતે દાઝી ગયા છતાં મદદ માટે નજીકના મેડિકલ સ્ટોર સુધી દોડી જાય છે। આ ઘટનામાં ડૉક્ટર શ્યામજી બલદાણિયાની હાલત નાજુક હોવાની માહિતી મળી રહી છે। ઘટના બાદ તેઓને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ વડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપી શખ્સને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો। ગઈકાલે ગડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક પ્રિયંકા મેગા સિટીની અંદર એક શ્રી સાંઈ ક્લિનિક આવેલી છે હોસ્પિટલ, જેના ડૉક્ટર શ્યામજીભાઈ જાદવભાઈ બલદાણિયા ઉપર એક એસિડ એટેકની ઘટના બનેલી હતી। બનાવ સાંજે 7:30થી લઈને 8 વાગ્યાનો બનાવ હતો અને જ્યારે એસિડ એટેક થયા પછી ડૉક્ટરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવેલા હતા અને ડૉક્ટરને અત્યારે વૃંદમ હોસ્પિટલ ખાતે એમની સારવાર ચાલી રહેલી છે। ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો હોય પોલીસ તુરત જ હરકતમાં આવીને તાત્કાલિક જે એસિડ હુમલો કરનાર વ્યક્તિ છે, જેનું નામ છે ધીરુભાઈ મસરીભાઈ કવાડ, જે 49 વર્ષની ઉંમરના છે અને B125 સીતારામ સોસાયટી, બોમ્બે માર્કેટ રોડ, પૂનાનો રહેવાસી છે। એને પોલીસે ડિટેન કરેલો છે અને આગળની ધરપકડની પ્રક્રિયા ચાલુ છે। આરોપીની ધરપકડ બાદ તેને પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ મેળવવામાં આવશે। પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે જે ભોગ બનનાર છે ડૉક્ટર શ્યામજીભાઈ, એમની બહેન અને આ જે એસિડ એટેક કરનાર ઈસમ છે તેની પત્ની બંને દેરાણી જેઠાણી હોય, કૌટુંબિક ઝઘડાનો છેલ્લા 8 વર્ષથી ચાલતો હોય। આ જે એસિડ ફેંકનારને એવો શક હતો કે આ ડૉક્ટર શ્યામજીભાઈ છે, આ ઝઘડો કરાવવામાં એમનો મૂળ હાથ છે, તો એવો શંકાનો એમને રહેતા તેઓએ એસિડ એટેક કરેલો છે। આરોપીને અત્યારે ડિટેન કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે।